વડોદરા માંજલપુર ખાતે રામકૃષ્ણ યુવક મંડળ માંજલપુરની શાન ગણેશ મહોત્સવ કાર્યક્રમ કે ગ્રુપ દ્વારા 30 વર્ષથી માટીના શ્રીજીની સ્થાપના કાર્યક્રમ મહોત્સવ ઉજવે છે. રામકૃષ્ણ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવ અને અન્ય કાર્યક્રમો આ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે. આ ગ્રુપમાં 50 આસપાસ કાર્યકર્તાઓ ગણેશ મહોત્સવમાં ઉત્સાહભેર સેવા આપે છે. ગણેશજીનું ડેકોરેશન વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં છે અને ત્યાં લાઈવ કમળનું આયોજન કરેલ છે, તેથી સર્વ ગણેશ ભક્તોને દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો દર્શને આવી રહ્યા છે. નેચરલ માટીના ગણપતિનું આયોજન આ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા. રામકૃષ્ણ યુવક મંડળ ગણેશ મહોત્સવ શું કહેવા માંગો છો? શ્રી ગણેશ અમે છેલ્લા 30 વર્ષથી મૂર્તિનું સ્થાપન કરીએ છીએ આ જ જગ્યા પર, અને અમે આ વર્ષે વિષ્ણુ સ્વરૂપમાં લક્ષ્મી માતાના ફૂલ કમળ પર વિરાજમાન ગણેશ બેસાડ્યા છે. સંપૂર્ણ માટીના છે અને અમે વિસર્જન બી અમારા ગ્રાઉન્ડમાં જ થાળો ખોદીને વિસર્જન ત્યાં જ કરીએ છીએ. આજે અમે સમૂહ આરતીનું અલગ અલગ દિવસે અલગ અલગ ફંક્શન કરીએ છીએ અને અમે 30 થી 40 યુવાનોનું આખું ગ્રુપ છે. આરકે ગ્રુપ માંજલપુરની શાંતિ ઓળખાય છે. અન્ય કોઈ કાર્યક્રમો કરો છો? હા, અમે રમત સત્યનારાયણ દેવની કથા, ગણેશ યાગ, અલગ કાર્યક્રમો રોજે કરીએ છીએ. અંકુટ છે, આવતીકાલે અંકુટનું બી આયોજન કરેલ છે. આપનું નામ? કુનાલ પટેલ, આરકે ગ્રુપનો મેમ્બર છું.